સૌથી પહેલા તો આજે બધા જ મિત્રો એઝ એ ડાયરેક્ટર યા તો ઇટેલ જે બી મિત્રો આજના પ્રોગ્રામની અંદર ખાસ કરીને સવારથી લઈને તમારું સેશન ચાલુ છે. સવારમાં તમે પ્રોડક્ટ ઇન્ફોર્મેશન જોઈ છે, ઓનલાઈન વેબસાઇટ વિઝિટ પણ તમે કરી છે, અને હમણાં જે લાસ્ટ ટાઈમ વિપુલ સર જે ટીમ બિલ્ડિંગ કઈ રીતે કરવી એના ઉપર સરસ રીતેની ઇન્ફોર્મેશન તમે બધાએ લીધી. તો સ્પેશિયલી જોકે અમારે અશ્વિનભાઈ અને વિપુલભાઈ સાથે બિઝનેસ તો છે જ, પણ કંઈક મિત્રતા એવી છે કે મિત્રતાના તાતણે આજે મતલબ મને તમને બધાને મળવાનો અવસર મળ્યો છે અને તમારી સાથે વાત કરવા માટેનો અવસર મળ્યો છે. તો હું પણ આજે સદભાગ્ય માનું છું કે આપની ટીમને મળવાનો મને અવસર મળ્યો એ મારા માટે જીવનનો એક બહુ મોટો લાવો છે. તો તમારી પાસેથી પણ હું કંઈક શીખવાનો પ્રયત્ન કરીશ, હું તમને પણ કંઈક શીખવાડવાનો પ્રયત્ન કરીશ. તો પ્રોગ્રામને આપણે શરૂ કરતા પહેલા થોડીક વાત મારે આપણી સાથે એ કરવી છે કે ઘણા બધા મિત્રો એવા છે અહીંયા કે જે જીએસટી હોલ્ડર છે. કેટલા લોકો જીએસટી હોલ્ડર છે? વેરી નાઇસ, ક્યાં વાત, એકવાર જોરદાર તાળી દીધી. તો મતલબ નેટસપમાં મારે એક પ્રશ્ન તમને પૂછવો હતો, પણ હવે એ પ્રશ્ન ક્લિયર છે તમને બધાને. વાય નેટસપ, બરાબર ને? મતલબ નેટસપમાં આવવાનો ઉદ્દેશ્ય આપણો શું છે, આપણો પર્પઝ શું છે, એ કદાચ મને એવું લાગે છે કે તમને બધાને ડેફિનેટલી ક્લિયર હશે. યસ એન્ડ નો? હા. પણ છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ, મતલબ 28 ડિસેમ્બર પછીની જો આપણે વાત કરીએ તો એક ગાડી જે સ્પીડથી જતી હતી અને એ ગાડી કહેવાય કે સર્વિસ રોડ ઉપર ઉતરી ગઈ, બરાબર ને? બન્યું છે કે નથી બન્યું આવું? મતલબ કહેવાય ને જે પિક્ચર એકદમ ક્લિયર દેખાતું હતું, HD દેખાતું હતું, એ ક્યાંય ને ક્યાંય મતલબ જરબરિયા વાળું દેખાવા મળ્યું. હલો, સમજાય છે ને? તો આપણે એ થોડું સમજવાનો પ્રયત્ન કરવો છે કે ભાઈ 28 ડિસેમ્બર પછી આવું કેમ બન્યું, એનું શું કારણ હોઈ શકે કે ભાઈ જે બિઝનેસ ચાલતો હતો સારું ચાલતું હતું ને, મતલબ કે નહોતું સારું ચાલતું? મસ્ત ચાલતું હતું, બરાબર ને? એમાં ખબર નહીં શું બન્યું 28 ડિસેમ્બર પછી કે કઈ ખબર નથી પડતી કઈ બાજુ જવું, કેમ જવું, બરાબર ને? આવું બને છે ને? તો એવું શું બન્યું મતલબ આપણી સાથે? વેરી નાઇસ, ચેન્જ, વેરી નાઇસ. બીજું કઈ? લો. ઓકે, મતલબ કે અત્યાર સુધી જે આપણે કામ કરતા હતા, મતલબ 28 ડિસેમ્બર પહેલા જે આપણે વર્કઆઉટ કરતા હતા એ આપણે કામ કરતા હતા નેટવર્ક માર્કેટિંગ. શું કરતા હતા? નેટવર્ક માર્કેટિંગ. અને નેટવર્ક માર્કેટિંગની એક પરિભાષા હતી. શું હતી? લોકોને જોડો અને પૈસા કમાવો. સિમ્પલ ફંડા હતા. અમે પણ તમને એ જ શીખવાડતા હતા કે લોકોને પ્રોડક્ટને જવા દો, લોકોને જોડો અને પૈસા કમાવો. અમે પણ એ જ કરતા હતા, અમે પણ એમ જ કમાતા હતા. બટ 28 ડિસેમ્બર પછી, જો કે 2016 થી આપણે હરેક પ્રોગ્રામમાં વાત કરતા હતા કે ઇન ફ્યુચરમાં ભારત સરકાર એ જે નેટવર્ક માર્કેટિંગને એક નવું નામ આપી રહી છે, ડાયરેક્ટ સેલિંગ. અને ડાયરેક્ટ સેલિંગ ના લો જે હતા 2016 ની અંદર જે ભારત સરકારે જે ઇમ્પ્લિમેન્ટ કર્યા હતા એ કંઈક અલગ આવ્યા. મતલબ જે નેટવર્ક માર્કેટિંગ કંપની જેવું વિચારતી હતી એવું ના બન્યું. ગવર્મેન્ટ કંઈક એવું લઈને આવ્યું કે આખો જે કન્સેપ્ટ હતો, આખો જે પ્રોજેક્ટ હતો, એ પ્રોજેક્ટને કન્ઝ્યુમર પ્રોડક્ટની અંદર લઈને આવ્યું. સમજાણું ને? એટલે બન્યું શું કે આપણો મેઇન ધંધો શું હતો? લોકોને જોડવાનો હતો કે નહોતો? અને સીધો લોકોને જોડવાનો ધંધો હતો એ સીધો બંધ કરી દેવાની વાત કરી કે ભાઈ લોકોને જોડી ના શકો તમે. સમજાય છે ને? તો સૌથી મોટો સ્પીડ બ્રેકર આવ્યો કે તો કરવું શું ચાલુ? તો કે જીએસટી કઢાવવું પડશે, આમ કરવું પડશે, તેમ કરવું પડશે. મતલબ 2-3 મહિનાનો સમયગાળો એમાં જતો રહ્યો આપણો કે ખબર જ નથી કે આપણે કરવું શું, કઈ રીતે કરવું, કેમ કામ કરવું. મતલબ કહેવાય ને કે ભાઈ ફ્યુચર દેખાતું હતું એક સમયે, પણ ખબર નહીં આડા વાદળા આવી ગયા કે કયું વાતાવરણ બની ગયું કે દેખાતું બંધ થઈ ગયું. હલો, દેખો આજે મને અહીંયા બોલાવ્યો છે તો હું એવી કોશિશ કરું છું કે તમે એક રિસ્પોન્સિબિલિટી લીડર તરીકે અહીંયા આવ્યા છો તો એકવાર ગ્રાઉન્ડ ક્લિયર થવું બહુ જરૂરી છે. देखो मोटिवेशन एक बो काम करे છે, પણ મોટિવેશનની એક લિમિટ હોય.
મોટિવેશન એ લોંગ ટાઈમ સુધી કામ નથી કરતું. લોંગ ટાઈમ એ જ વસ્તુ કામ કરે છે જે રિયાલિટી છે, બરાબર ને? તો એકવાર બેઝ આપણે રિયાલિટીનો સમજવો પડશે કે ભાઈ આવું કેમ બને છે, આવું આપણી સાથે કઈ રીતે બની રહ્યું. તો હવે આપણે ફ્યુચર બનાવવા માટે મતલબ આપણો પર્પઝ કંઈક નેટસપની અંદર અલગ છે, તો શું એ પર્પઝ માટે શું કરવું પડશે? દેખો, પરિવર્તન એ જીવનનો નિયમ છે, બરાબર ને? અને આજ સુધી દુનિયામાં ઇતિહાસ છે કે જ્યારે જ્યારે જે વસ્તુની અંદર કોઈ મતલબ પરિવર્તન આવ્યું અને એ પરિવર્તનને જે લોકોએ ઓન ધી સ્પોટ એપ્લાયમેન્ટ કર્યું અને ઓન ધી સ્પોટ ડેવલપમેન્ટ કર્યું, એ આજે દુનિયાની અંદર ઇતિહાસ બનાવીને રહ્યા છે. બરાબર. પણ ઘણા બધા લોકોને હજી પણ એવું લાગે છે સારું શું થયું હતું, તો ઘણા બધા એવા લોકો હતો પ્રવાહ તૂટી ગયો, એક્સેપ્ટ ના કર્યું, જીએસટી ના લીધું, માર્કેટમાં કંઈક બીજું ચર્ચ કરવા મળ્યા કે આના સિવાય બીજું કાંઈ આવું બધું માર્કેટમાં ચાલે છે, આવું બધું પણ છે, આવું બધું બનવાનું છે. પણ એકવાર આપણે ક્લિયર થઈ જાય કે શું હવે આપણને આપણું ભવિષ્ય દેખાય છે નેટસપમાં? મતલબ અહીંયા તમારા લીડર બેઠા છે એટલે નહીં, પણ મને તમે રિયાલિટી કહો, તમને તમારું ફ્યુચર નેટસપમાં દેખાય છે? મને સારું લગાડવા માટે નહીં, બરાબર? મને સારું લાગે એના માટે નહીં. તમને મતલબ દેખાય છે કે ભાઈ નેટસપમાં આપણું ભવિષ્ય બને? મતલબ બે ત્રણ લોકો બોલતા એવું લાગે છે. વેરી નાઇસ. તો સૌથી પહેલા દેખો, કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવા માટે પહેલા બેઝિક વસ્તુને આપણે સમજવી જરૂરી છે, બરાબર ને? દેખો, તમારો કોઈ પણ જિંદગીનો લક્ષ્ય હોય, લક્ષ્ય યા તો ગોલ યા તો પર્પઝ, એને પ્રાપ્ત કરવા માટે બે વસ્તુ જરૂરી છે. એક છે જરૂરી એટલે કે જરૂરિયાત, અને એક છે મજબૂરી, બરાબર ને? આ બેમાંથી કઈ વસ્તુ હોય તો આપણો લક્ષ્ય આપણે પ્રાપ્ત કરી શકીએ? વેરી નાઇસ. એક વાર એમના માટે જોરદાર તાળી. દેખો, જરૂરિયાત શું હોય? લાઇટ બિલ આવ્યું, 30 તારીખે ભરવાનું છે, 30 તારીખ છેલ્લી ડેટ આપી છે, બરાબર? મતલબ 29 તારીખ સુધી આપણી જરૂરિયાત છે, પણ આપણી મજબૂરી નથી બની. મજબૂરી 30 તારીખે બનશે, સમજાય છે ને? 25 તારીખ સુધી આપણી જરૂરિયાત છે, પણ 30 તારીખે મજબૂરી બનશે, અને મજબૂરી બનશે એટલે લાઇટ બિલ ભરવું પડશે. સમજાય છે ને? એટલે નેટસપમાં કંઈક આવું છે ચાલુ. જરૂરી તો છે, 8 લાખ આવવા જોઈએ, ફલાણું આવવું જોઈએ, ગાડી એવી જોઈએ, બંગલો આવવી જોઈએ, પણ જરૂરિયાત છે, પણ મજબૂરી નથી. અને મજબૂરી નથી એટલે કદાચ અલગ પ્રકારનો બદલાવ, અલગ પ્રકારનું પરિવર્તન, અલગ પ્રકારનું મેન્ટોરિંગ, અલગ પ્રકારનું વાતાવરણ એ આપણને ક્યાંય ને ક્યાંય અસરકારક બને છે. તો આજે એક વસ્તુ પહેલા હંમેશા મગજમાં ઉતારી લ્યો, મતલબ આજથી એક નક્કી કરી લ્યો, એટલે મેં તમને શુભકામના આપી કે અત્યાર સુધી જે બન્યું, જે બનવાનું છે એને છોડી દો, મતલબ ભૂતકાળને ભૂલી જાઓ. એક વર્તમાન કાળમાં આજે આપણે એવું ડિસિઝન લઈએ કે આજનો એક નવો વ્યક્તિ જે નેટસપની અંદર એક ઇટેલર બને છે. શું બને છે? હું ડાયરેક્ટ સેલરની વાત પછી કરવાનો છું, પહેલા તમારી સાથે ઇટેલરની વાત કરું છું કે એક નેટસપની અંદર એક ઇટેલર બને છે. તો આજનો ઇટેલર આવતા વિધિન 5-6 મહિના તો 1 વર્ષમાં શું કરી શકે? દેખો, આજનો સમય તમે લખી લેજો, મતલબ તમને કદાચ 6 મહિના પછી 1 વર્ષ પછી એવું જોવા મળશે કે એક વ્યક્તિએ ડાયરેક્ટ સેલિંગની એક કંપનીમાં કામ કરી અને 1 વર્ષની અંદર કમસે કમ 5 થી 10 લાખ 15 લાખ રૂપિયા કમાણા. આવા લોકો વિધિન તમને 1 વર્ષમાં જોવા મળશે ડાયરેક્ટ સેલિંગ. તો એ કઈ રીતે પોસિબલ છે, કઈ રીતે બની શકે, એની વાત હું તમારી સાથે થોડી આજે કરવાનો છું. દેખો, મજબૂર માણસ ક્યારે બને? ચલો હું એક એક્ઝામ્પલ લઉં એટલે તમને સમજવા માટેનો એકદમ ઇઝીલી રસ્તો થઈ જશે. એક નાનો પરિવાર છે, એક પતિ છે, એક પત્ની છે, એક એની 4-5 વર્ષની એક નાની એવી છોકરી, મતલબ એની બાળકી છે, બરાબર? એક નાના એવા સિટીની અંદર લાઈફ જીવે છે. રાત્રે 8 વાગ્યાનો સમયગાળો છે, થોડુંક વરસાદ પણ પડે છે, થોડુંક હવાનું વાતાવરણ પડે છે, મતલબ તોફાની વાતાવરણ છે. અને એ સમયમાં એમની વાઈફ જે છે એને થોડું માથું દુખતું હોય છે. તો એમના મિસ્ટરને એવું કહે છે કે આપણી બાજુમાં એક ડોક્ટર, નાના ડોક્ટર રહે છે, ત્યાંથી મને એક ટેબ્લેટ લઈને આપો. અને એના મિસ્ટર છે એ ટીવીનું રિમોટ લઈને પોતે મૂવી જોવે છે. તો એમને મિસ્ટર એમ કહે છે કે ભાઈ એ તો મટી જશે તને, મારે અત્યારે ક્યાં જવું, વરસાદ પડે છે અને પવન ભાઈ છે ને તું અત્યારે મને કામ છે, મતલબ એ જતા નથી, બરાબર? રાત્રે 1:30-2 વાગ્યાનો 2:30 વાગ્યાનો સમય થાય છે, મધરાતનો સમય થાય છે. અને એકાએક જે પેલા એમના વાઈફ છે એને વધારે તકલીફ પડે છે,
અને વધારે તકલીફ પડે એટલે બેભાન થાય, ચક્કર આવે છે, બેભાન થઈ જાય છે અને પડી જાય છે નીચે. તો નાની એવી જે છોકરી બાજુમાં સૂતી છે એ જાગે છે અને એના પપ્પાને કહે છે, પપ્પા પપ્પા જાગો, મારા મમ્મીને કંઈક પ્રોબ્લેમ થઈ ગયો છે, બોલતા નથી. તો એમનો મિસ્ટર એમની પાસે જાય છે તો એ બેભાન થઈ ગયા છે, બોલતા નથી. રાત્રે 2:30 વાગ્યાનો સમય છે, વરસાદ પણ ધમધોકાર વધી ગયો, પવન પણ પુષ્કળ આવે છે, બહાર નીકળાય એવું નથી, લાઇટ પણ નથી. અને એ સમયે તે ડોક્ટર પાસે જાય છે, ડોક્ટરને લઈને આવે છે, એનું ટ્રીટમેન્ટ કરે છે. દેખો 8 વાગ્યે પણ પરિસ્થિતિ આ જ હતી, એના કરતાં ઓછી પરિસ્થિતિ નબળી હતી, બરાબર ને? પણ જવાનો પ્રયત્ન ના કર્યો. 2:30 વાગ્યે એના કરતાં ગહેરી પરિસ્થિતિ હતી, છતાંય જવાનો પ્રયત્ન કર્યો. શું કરવો કર્યો? સમજાય છે ને? તો આજ એક વસ્તુ અહીંયા નોટ કરી લો કે અત્યાર સુધી જરૂરિયાત માટે કામ કરતા હતા, હવે મજબૂરી માટે કામ કરવું પડશે. ક્લિયર? આ બહુ સ્પષ્ટ વાત છે, મોટિવેશનની વાત નથી. તો આપણે આગળ વધીએ સ્ટેપ બાય સ્ટેપ. સૌથી પહેલા અત્યારે આપણી આ પરિસ્થિતિ છે, આ પિક્ચર જેવી આપણી પરિસ્થિતિ છે, સમજાય છે ને? કોઈ ઘરે બેઠા બેઠા આમ કરે છે, કોઈ બહાર નીકળીને આમ કરે છે, મતલબ ખબર નથી કઈ બાજુ જવું, શું કરવું. સિનિયર તો ઉપરથી કહે છે કે આમ કરો તેમ કરો, પણ સામે જવું ક્યાં ખબર છે કે નહીં? તો શું કરી શકીએ આપણે? તો એના માટે પેલા એટલા માટે મેં કીધું કે આખું જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડને પહેલા આપણે એકવાર પરફેક્ટ સમજવું પડશે. દેખો, સવારથી તમે એ પ્રોગ્રામ સતત રેગ્યુલર સાંભળી રહ્યા છો, પણ હું તમને એમ કહું છું, સાંભળવું કરતાં સમજવું બહુ જરૂરી છે. સાંભળેલી વસ્તુ કદાચ ખબર નહીં કેટલું કામ આવે, પણ તમે સમજેલી વસ્તુઓ છે ને તો 110% માર્કેટમાં તમને કામ આવશે. તો મેક્સિમમ જે પ્રોગ્રામ છે એને સાંભળજો તો ખરા જ, પણ સાંભળવા કરતાં સમજવાનો વધારે પ્રયત્ન કરજો. કારણ કે એકવાર આ ક્લિયરિટી તમારી અંદર આવી ગઈ તો દુનિયાની કોઈ બી તાકાત નથી કે ડાયરેક્ટ સેલિંગમાં તમને સક્સેસ બનવામાં રોકી શકે. પણ ક્લિયરિટી આવી ગઈ. તો વાત કરીએ કે અત્યારે આ એક એવો નવો વ્યક્તિ છે કે જે નેટસપની અંદર આવે છે અને ઘરે બેઠો બેઠો વિચારે છે કે આપણી પરિસ્થિતિ પણ આવી હોઈ શકે. હું તો એમ કહું છું ગ્રાઉન્ડ ઝીરો થઈ જાવ, તમારી મતલબ ભૂલી જાઓ કોઈ અપલાઈન છે, ડાઉનલાઈન છે, કોઈ સિનિયર છે, ટીમ છે, એ બધું તમને મળ્યું છે તો એ મતલબ તમારા માટે પ્લસ પોઈન્ટ. એની હું કોઈ વાત કરવાનું નથી. એક્ઝિસ્ટિંગ તમારી પાસે જે નેટવર્ક છે એની હું કોઈ વાત કરવાનું નથી. હું એ વાત કરવાનો છું આ જ નેટસપની અંદર તમે ડિટેલર બની. શું બને? હા, હવે તમે શું કરી શકો? તો અત્યારે આપણે એવું માની લઈએ કે આપણી પરિસ્થિતિ અત્યારે આવી છે, બરાબર ને? હવે જોઈએ આપણે અહીંયા હું કોઈ પ્રોડક્ટ બારાની તો વાત નથી કરવાનો, કારણ કે તો તમારી સાથે સેશન થઈ ગયું છે, બરાબર? હું તમને એ જ વાત કરવાનો છું કે જે પર્પઝ આપણો હેતુ છે એ હેતુ આપણો સિદ્ધ ક્યારે થાય. તો સૌથી પહેલા કોઈ પણ ક્ષેત્રની અંદર આપણે સક્સેસ જોઈએ તો નેટસપની અંદર સક્સેસ જોઈએ છે, બરાબર? તો સક્સેસ જોવાથી કે સક્સેસને સાંભળવાથી સક્સેસ મળવાનું નથી. મળી જશે? નહીં મળે. એના માટે અમુક પાસાઓ છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને એ જો ના હોય તો પોસિબલ જ નથી કે આપણી 3 પેઢી સુધી ઘરે બેઠા બેઠા વાતો કરે કે ભાઈ 8 લાખ આવશે, 8 લાખ આવશે, 8 લાખ આવશે. 3 પેઢી ખતમ થઈ જાય પણ કોઈ દી આવશે નહીં. કારણ કે ખાલી સક્સેસ માટે વિચાર્યું છે. તો સક્સેસ લેવા માટે એક સૌથી ઇમ્પોર્ટન્ટ પહેલો પોઈન્ટ છે આપણો, એ છે વિઝન. વિઝનને આપણે ગુજરાતી ભાષામાં શું કહેવાય? પેલા સાહેબને જરીક ટસકો મારજો. વેરી નાઇસ, જોરદાર તાળી મારો સાહેબ. થોડું પાણી લગાવી જેવું લાગે. તો સૌથી પહેલા શું જોઈએ? વિઝન. વિઝનને આપણે ગુજરાતી ભાષામાં કહેવાય દૂરદ્રષ્ટિ. આગળનું દેખાતું હોવું જોઈએ. મેં કીધું ને, પિક્ચર દેખાતું હોય પણ જર્મની આવવાનું હોય તો શું થાય? તો એ વિઝન ના કહેવાય. કારણ કે ખબર જ નથી કે જેન્ટ્સ છે કે લેડીઝ છે, કોણ આમ ઊભું છે. સમજાય છે ને? એટલે ક્લિયરિટી નહીં આવે. પણ જો એકદમ પિક્ચર ક્લિયર છે, મતલબ 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષનું દેખાય છે, તો એને કહેવાય વિઝન. અને વિઝન કઈ રીતના માણસોના હોય? દેખો, એક કન્સ્ટ્રક્શન લાઈનમાં કોઈ બિલ્ડર કામ કરતો હોય, બરાબર? કોઈ પણ પ્રોજેક્ટ લોન્ચ કરે તો કેટલા સમયનું વિચારીને પ્રોજેક્ટ લોન્ચ કરે? 2 થી 5 વર્ષ. 2 થી 5 વર્ષ કે ભાઈ હું એક જગ્યા લઈશ, ત્યાં મતલબ ટાવર ઉભો કરીશ, વોટેવર બુકિંગ કરીશ, આમ કરી, મતલબ એક્સિમેટલી 5 વર્ષના પ્રોજેક્ટની અંદર એને ખબર પડે કે હું એટલું પ્રોફિટ કરીશ. ખરીશ કે નહીં કરી?
તો પહેલા તો આપણે આપણા વિઝનને સ્ટ્રોંગ કરવું પડશે કે ભાઈ વિઝન મારું શું છે. હું પર્પઝ તો સક્સેસ બનવાનો છે 110% છે, પણ એની સાથે મારું શું વિઝન છે. બીજી વસ્તુ ખાલી વિઝન છે, ચાલો માની લીધું, આજે તમને વિઝન બતાવી દીધું કે આવું વિઝન છે અને વિઝન લઈને ઘરે વહી ગયા, તો વિઝન આવશે કોઈ દી? ટેલિવિઝન નહીં આવે. સમજાયું? વિઝન તો નહીં આવે પણ ટેલિવિઝન નહીં આવે. હા, એ પોસિબલ ત્યારે થશે કે એ વિઝન સુધી પહોંચવા માટે એક ટ્રેક હોય અને ટ્રેક હોય છે સિસ્ટમ. યસ. વિધાઉટ વિઝન ઇમ્પોસિબલ કે સિસ્ટમ વગર તમે એ વિઝન સુધી પહોંચી શકો. તો એક તો આપણું વિઝન હોવું જોઈએ, એ વિઝન સુધી પહોંચવા માટે આપણી પાસે એક પરફેક્ટ સિસ્ટમ હોવી જોઈએ, અને આ બે વસ્તુ આપણી પાસે હોય તો વિઝન કમ્પ્લીટ થઈ જશે? નો. નહીં થાય. મતલબ સિસ્ટમને તમે જાણો છો, વિઝનને પણ ખબર છે, અને હવે ઘરે જઈને શાંતિથી 2-3 વર્ષ બેઠા રહો તો થઈ જશે? નહીં થાય. કારણ કે એની પાસે એક વસ્તુની જરૂર પડશે અને એ છે ટાઈમ. ક્લિયર? હવે 3 વસ્તુ જે વ્યક્તિ પાસે છે, 3 વસ્તુ જે વ્યક્તિ પાસે છે, એને દુનિયાની કોઈ તાકાત કોઈ પણ ક્ષેત્રમાં સક્સેસ બનવામાં રોકી શકે નહીં. કારણ કે ઇતિહાસ ગવા છે. કારણ કે જે લોકોએ દુનિયાની અંદર ઇતિહાસ બનાવ્યા છે એ લોકોનો ઇતિહાસ ક્યારેક અવસર મળે તો વાંચજો. કોઈ એવા વ્યક્તિઓ નહોતા કે જે જન્મજાતથી એ લોકો પાસે આ 3 વસ્તુ હતી. મતલબ જન્મજાતથી એ લોકો લાખો કરોડોપતિ હતા, જન્મજાતથી એ લોકો સક્સેસફુલ હતા. આવા કોઈના ઇતિહાસ નથી. એ લોકો એવા હતા કે માર્કેટની અંદર સફળતા એની મજબૂરી બની ગઈ. શું બની ગઈ? સફળતા એની મજબૂરી બની ગઈ. દેખો આજે તમને શું બને છે, આજે તમે માર્કેટની અંદર 2-3 વર્ષતા, 4 વર્ષતા, કોઈ 5 વર્ષતા, કોઈ 2 વર્ષતા, 1-2 વર્ષતા નેટસપ કરતા છો, બરાબર ને? તમે કેટલા બધા લોકોને કમિટમેન્ટ આપ્યું છે કે હું પણ એકવાર નેટસપમાં રૂપિયા કમાઈશ, હું પણ ગાડી લઈશ, મારો પણ એક બંગલો હશે. આજુબાજુ વાળા તમને કદાચ ખબર હોય કે ન હોય, પણ તમે રોજ ઘરેથી નીકળો છો ને તમારી નજર એના ઉપર જ છે. હાલો, એ તમને રોજ જોવે છે કે આ ભાઈ કઈ ગયો છે, આવે કેથી લઈને બધું. સમજાય છે ને? પણ આપણું પિક્ચર પેલા જેવું છે, પેલું બતાવ્યું એવું ઝરમરિયા જેવું. તો મતલબ જે કમિટમેન્ટ તમે માર્કેટમાં લીધું છે એ કમિટમેન્ટને રોજ યાદ રાખો. દેખો આ બિઝનેસમાં મારી થોડી વાત કરી લઉં. મેં આ બિઝનેસ સ્ટાર્ટ કેવી રીતે કર્યો? મેં 2009માં બિઝનેસ સ્ટાર્ટ કર્યો એગ્રો લાઈનમાં. મતલબ હું પણ અશ્વિનભાઈના ફિલ્ડમાં જ હતો એગ્રો લાઈનમાં. 14-15 હજારની જોબ કરતો હતો. 14 કિલોમીટર મારા ગામ દુધાળાથી પીપળવા મેકેરો ચલાવતો, સવારે 8 થી રાતના 10 વાગ્યા સુધી. કારણ કે એગ્રોનો ધંધો કેવો હોય, સવારે ખેડૂત વાડીએ જાય ત્યારે ખોલવાનું, બપોરે જમવા આવે ત્યારે ખુલ્લો હોવો જોઈએ, અને રાત્રે વાળું કરીને બહાર નીકળે ત્યારે ખુલ્લો હોવો જોઈએ. એટલે હુવે ત્યારે બંધ કરવાનું. સમજાય છે ને? આવો ધંધો 14,000 હતો. અને એ સમયમાં નેટસપ જયારે મારી પાસે આવ્યું તો 5 વર્ષ સુધી આ બિઝનેસને મેં સમજ્યો. મતલબ સમજો એટલે એક ત્યારે પણ એક જરૂરિયાત હતી ઘરની કે ભાઈ 15,000 રૂપિયા જરૂરી હતી ઘર પરિવાર ચલાવવા માટે. તો પાર્ટ ટાઈમ કર્યો, 10, 15, 20,000 રૂપિયા મળવાની શરૂઆત થઈ. અને જ્યારે એ સમયમાં જ્યારે નેટવર્ક માર્કેટિંગ મને ક્લિયર થયું, નેટવર્ક માર્કેટિંગ સમજાવું, તો 5 વર્ષના ફૂલ ટાઈમ આવ્યો. અને આજે આ બિઝનેસના માધ્યમથી 1,82,00,000 રૂપિયા આ બિઝનેસના માધ્યમથી. હવે મારી જરૂરિયાત 25,000ની હતી. કેટલી હતી? હા, કારણ કે 15,000ની નોકરી કરતો હતો. હું એવું વિચારતો હતો કે 25-30,000 રૂપિયા મળી જાય ને તો મારા માટે ઘણું બધું છે એમ. સમજાય છે? સપના તો અહીંયા આવ્યા પછી મને આ લોકોએ બધે બતાવ્યા કે આવા સપના હોય, બરાબર છે? પછી મેં વિચાર્યું કે મારે હવે કરવા જોઈએ. પણ મેં તો આ બિઝનેસ એટલા માટે કર્યો 25-30,000 રૂપિયાનો. પણ આ બિઝનેસ કરતા કરતા બન્યું શું? સાલી સપનાઓની વાત બીજાને કહેવાય ગઈ અને કોને કહેવાય ગઈ? આ મતલબ રોજ આડે રહેવાવાળા છે. સમજાય છે ને? હવે રોજ સાલા સવારમાં ઉઠીને કે કેદી તારી ગાડી આવે છે, હું તો વાતું કરતો હતો. તો મજબૂરી બની ગઈ સાલી. અને મજબૂરી જયારે બની મિત્રો, તો આજે મતલબ કહેવાય ને કે બધું છે. મતલબ ગાડી છે, બંગલો છે, મતલબ વેલસેટ છે. તો કહેવાનો મતલબ એ છે કે આ 3 વસ્તુ આપણી પાસે હોય તો નેટસપની વાત છોડી દો, કોઈ પણ ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્રની અંદર તમને સક્સેસ બનવામાં દુનિયાની કોઈ તાકાત રોકી શકે નહીં. તો વાત કરીએ આપણે અહીંયા કે પહેલા આપણું વિઝન શું હોવું જોઈએ. દેખો નેટવર્ક માર્કેટિંગમાં આપણું વિઝન શું હતું કે લોકોને જોડો, પૈસા કમાઓ અને નીચે લોકો જોડે એવા લોકોને તૈયાર કરો.
આપણું વિઝન હતું. નેટવર્ક માર્કેટિંગમાં બધાને આ જ શીખવાડવામાં આવતું હતું. અમે પણ આના ઉપર 2 કલાક બોલતા હતા, ભાઈ લોકો જોડો, લોકો જોડો, લોકો જોડો, કારણ કે જોડવાનો ધંધો હતો. સમજે છે ને? પણ ગવર્મેન્ટે શું કીધું? જોડવાનું બંધ. સમજાય છે ને? હા, તો હવે વિઝન તો ચેન્જ થશે કે નહીં થાય? છોડવાનું બંધ કીધું તો વિઝન ડેફિનેટલી ચેન્જ થશે. તો અહીંયા આપણું વિઝન શું હોવું જોઈએ? મતલબ ભારત સરકારે જે વિઝન આપ્યું છે એ વિઝનને આપણે થોડું સમજવું પડશે. દેખો, ભારત સરકારે નેટવર્ક માર્કેટિંગની પરિભાષા ડાયરેક્ટ સેલિંગ કરી. શું કરી? કે તમે નેટવર્ક માર્કેટિંગ નહીં કરી શકો, પણ ડાયરેક્ટ સેલિંગ કરવામાં દુનિયાની કોઈ તાકાત તમને નહીં રોકી શકે. સમજે છે? તો પહેલા આપણે એ સમજવું પડશે કે શું ડાયરેક્ટ સેલિંગમાં એવી તાકાત ખરી કે જે મારા સપનાઓ પૂરા કરી શકે? મારા મોટા મોટા સપનાઓ છે એ ડાયરેક્ટ સેલિંગમાંથી પૂરા થાય ખરા? તો ડાયરેક્ટ સેલિંગને સમજવા માટે પહેલા ડીપમાં જવું પડશે આપણે કે ભાઈ કંઈ આપણી પાસે પ્રૂફ ખરું? કયું કોઈ ડેમો ખરો કે આ માધ્યમથી કોઈ સક્સેસ બન્યો હોય? આપણે આપીએ છીએ ને 99 નો ડેમો, તો ડાયરેક્ટ સેલિંગનો કોઈ ડેમો ખરો એવો આપણી પાસે? કારણ કે દેખો, આપણે જે વસ્તુ કોઈ સંભળાવે છે, કોઈ કહે છે, એને આપણે સ્વીકારતા નથી. આપણે કેને માનીએ છીએ? આપણી નજર સામે કંઈ બન્યું હોય એને આપણે માનીએ છીએ. પ્રેક્ટિકલને આપણે માનીએ છીએ, બરાબર ને? કારણ કે યુગ પ્રેક્ટિકલ નો છે. યસ એન્ડ નો? તો એકવાર હું તમને એ સમજાવવાનો પ્રયત્ન કરું છું ડાયરેક્ટ સેલિંગની તાકાત શું છે. ડાયરેક્ટ સેલિંગ ક્યારે સ્ટ્રોંગ બને? કારણ કે ડાયરેક્ટ સેલિંગ આવવાથી ડાયરેક્ટ સેલિંગ સ્ટ્રોંગ નથી થતી. ડાયરેક્ટ સેલિંગના અમુક જે પોઈન્ટ છે એ પોઈન્ટને તમે સમજો છો તો તમને ખબર પડે કે એની ડેફિનિશન, મતલબ ડાયરેક્ટ સેલિંગનો વિસ્તાર ક્યાં થાય છે, ડાયરેક્ટ સેલિંગ કેમ મજબૂત બને છે, શેના લીધે મજબૂત બને છે. તો એની અંદર 2 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. એક પોઈન્ટ છે માર્કેટિંગ. શું છે? માર્કેટિંગ. ચલો આના ઉપર એક ઉદાહરણ આપણે લઈએ એટલે આપણે ખબર પડે કે ભાઈ ખરેખર માર્કેટિંગમાં તાકાત છે કે નહીં. બરાબર ને? કેટલા લોકો ખેડૂત છે, ખેતી કરે? વેરી નાઇસ. પપ્પા કરતા હોય, મતલબ આપણે તો કોઈ નહીં કરતા હોય, કદાચ પપ્પા કરતા છે તો ભાગું આપતા છે, બરાબર ને? દેખો, એક ખેડૂત ખેતી પેદાશ કરે છે કોઈ પણ વસ્તુની, રીંગણા, બટેટા, વોટેવર, કોઈ પણ ઉત્પાદન પેદાશ કરે છે, તો મહેનત સૌથી વધારે કોણ કરે છે? ખેડૂત. રાત્રે પાણી વાળવાનું, દવા છાંટવાની, ખાતર નાખવાનું, દોડાદોડ, કાળી મજૂરી કરવાની, પૈસા, મતલબ ઘણું બધું કરે, બરાબર? સમજી લો કે એક ખેડૂત બટેટાની ખેતી કરે છે, બટેટા પેદા કરે છે, અને એ બટેટાને એક વેપારી ખરીદી કરે છે, અને વેપારી પાસેથી એક માર્કેટિંગનો માણસ પરચેસ કરે છે, ખરીદી કરે છે, એના ઉપર પ્રોસેસ કરે છે, અને એક બટેટાની વેફર બનાવી અને માર્કેટમાં વેચે છે. કેટલા રૂપિયાની 1 ગ્રામ મળે છે? 10 રૂપિયાની 10 ગ્રામ. હાલો, સમજાય છે ને? બટેટાના મણના રૂપિયા કેટલા આવે? શાયદ 200, 250, 300, બરાબર ને? પણ 10 ગ્રામ વેફર લેવી હોય તો કેટલા થાય? તો પેદાશ કરવામાં ફાયદો છે કે માર્કેટિંગ કરવામાં ફાયદો છે? તો આ છે માર્કેટિંગની તાકાત કે જે વસ્તુ પેદાશ કરવાથી નથી મળતી એ વસ્તુ માર્કેટિંગ કરવાથી મળે છે. ક્લિયર? ચલો એક બીજી વસ્તુ લઈએ. ખાલી માર્કેટિંગ કરવાથી ડાયરેક્ટ સેલિંગ થતું નથી. એની સાથે એક બીજી પણ વસ્તુ છે, ત્યારે ડાયરેક્ટ સેલિંગને તાકાત મળે છે, અને એ છે ઇન્ફોર્મેશન, માહિતી. દેખો, ભારતની અંદર તો આ ફ્રી છે, ખ્યાલ છે? હાલો, કોઈ ચાર્જેબલ નથી, કોઈ એમઆરપી નહીં. છોકરો તમે ભણો એનું બાજુ વાળો આપે, કોઈ એક્સપાયર ડેટ તમે રબડી રાખો ને છોકરો ભણો, તારા ઘેરે રાખતો તમે શું કઈ વાંધો છે? હાલો, કારણ કે ફ્રી છે. હવે ભારતમાં ફ્રી છે તો આપણે ફ્રી સેવા કરવી એના કરતા કંઈક મૂલ્ય લઈને સેવા કરવી જોઈએ. તો જોઈએ કે ઇન્ફોર્મેશનમાં શું એવી તાકાત છે. ચલો એક એક્ઝામ્પલ બીજું લે, કારણ કે આપણે ડેમો જોઈએ ને. માર્કેટિંગનો ડેમો મેં તમને આપ્યો, હવે હું તમને ઇન્ફોર્મેશનનો ડેમો આપું. દેખો, આપણે હેલ્થ રહેવું હોય અથવા તંદુરસ્ત રહેવું હોય તો આજથી 4-5 વર્ષ પહેલા એક વ્યક્તિએ આપણને ઇન્ફોર્મેશન આપી કે ભાઈ યોગા, આસન, પ્રાણાયામ કરો તો તમે તંદુરસ્ત રહો. સવારે 5 વાગે, બપોરે 3 વાગે, સાંજે 6 વાગે, શનિ રવિ ફૂલ ડે, બરાબર ને? કોણ હતું એ? બાબા રામદેવજી, બરાબર ને? મતલબ ઉદ્દેશ્ય એનો ગલત નથી, એવું હું કહેતો નથી. ઉદ્દેશ્ય એનો ગલત નથી. સમજવાનો પ્રયત્ન કરો, એની પાછળનો યુ પોઈન્ટ શું છે એ સમજવાનો પ્રયત્ન કરો. મતલબ ટીવીના પડદે એક મહાત્માએ રોજ સવાર સાંજ લોકોને, ભારતના લોકોને, દુનિયાના તમામ લોકોને
યોગા આસન પ્રાણાયામ કરવાથી તમે ફિટનેસ રહી શકો, તમારું હેલ્થ સારું રહે, એવું ટીવીના પડદે ફ્રી ઓફ ચાર્જ 3 મહિના સુધી એને ઇન્ફોર્મેશન લોકોને, બરાબર ને? અને એને એક્ઝેક્ટલી ખબર પડી ગઈ કે હવે લોકો સુધી ઇન્ફોર્મેશન પહોંચી ગઈ છે, લોકો હેલ્થ બારામાં સિરિયસ બની ચૂક્યા છે, લોકોને આયુર્વેદમાં પણ ખબર પડવા મળી છે, અને ત્યાર પછી એ વ્યક્તિ પતંજલિ નામની કંપની ઊભી કરી. સમજે છે? અને ગળમૂત્રથી લઈને ઘઉંના લોટ સુધીની જોગવાઈ કરી, બરાબર ને? અને આજે એ વ્યક્તિનો 2020-21 નો બિઝનેસ ભારતની અંદર 30,000 કરોડ પ્રાપ્ત કરે. કેટલા? 30,000 કરોડ. સાધુ છે કે સંસારી? વેપારી કહેવાય. આપણે સાલા કોણ છીએ? આપણે કોણ છીએ? સમજાય છે મારી? મતલબ કે એક માર્કેટિંગ અને ઇન્ફોર્મેશનમાં એટલી બધી તાકાત છુપાયેલી છે કે દુનિયાના લોકો જે અમીર બન્યા છે ને બે વસ્તુ કરી છે, પણ કદાચ આનું ભાષાંતર, આનું ઉજ્જતતા, આની ડિટેલ્સ આપણને આજ સુધી કોઈ સમજાવી નથી. હાલો, અને ડાયરેક્ટ સેલિંગ તમને એ કહેવા માટે જઈ રહી છે કે આ બે વસ્તુ તમે કરો, કારણ કે આમાં બહુ મોટી તાકાત છુપાયેલી છે. જ્યારે બે વસ્તુ કોમ્બો બને છે, આ બે વસ્તુની જ્યારે યુનિટી બને છે, આ બે વસ્તુ ભેગી થાય છે, એની અંદરથી જે આઉટપુટ મળે છે એને કહેવામાં આવે છે ડાયરેક્ટ સેલિંગ. સમજાણું? તો ડાયરેક્ટ સેલિંગ આવતા સમયમાં શું કરવાની છે? દેખો, ડાયરેક્ટ સેલિંગ એટલે ગવર્મેન્ટે એક સ્પષ્ટતા કરી છે. શું કરી છે? કે પ્રોડક્ટ વિતરણ કરવાની પ્રણાલિકા. શું કીધું છે? ગવર્મેન્ટે સ્પષ્ટ કીધું છે કે ભાઈ તમે કોઈ લોકોને સપના વેચીને, તમે કોઈ માર્કેટમાં ગાડીઓ બતાવીને, તમે કોઈ ફલાણું ઢીકડું કરીને, એવું કંઈ કરીને તમે લોકોને લાવી શકો નહીં. તમે માર્કેટની અંદર જે ટ્રેડિશનલ માર્કેટમાં પ્રોડક્ટ વિતરણ કરવાની પ્રણાલિકા છે, એ પ્રણાલિકાના માધ્યમથી તમે ડાયરેક્ટ સેલિંગ કરી શકો. યસ એન્ડ નો? તો થોડું આપણે ટ્રેડિશનલ માર્કેટને કમ્પેર કરીએ. મતલબ આ તમે સમજો છો બધા કે ટ્રેડિશનલ માર્કેટ કઈ રીતે વર્કઆઉટ કરે છે. મતલબ આ રીતે ટ્રેડિશનલ માર્કેટ વર્કઆઉટ કરે છે, બરાબર? ટ્રેડિશનલ માર્કેટમાં કોઈ પણ પ્રોડક્ટ લેવી હોય તો આ સિસ્ટમ છે. હવે અહીંયા અમુક વસ્તુ જરૂરી છે. કઈ કઈ વસ્તુ જરૂરી છે? પેલા તો કોઈ રિટેલ શોપ ખોલવો છે, તો દુકાન, શોરૂમ લેવો છે, તો પેલા શું લાગશે? ઇન્વેસ્ટમેન્ટ, બરાબર ને? સાથે ટાઈમ, સવાર સાંજ સુધી, એક્સપિરિયન્સ, ઉધારી, કોમ્પિટિશન, અને એ બધું કર્યા પછી પણ રિસ્ક 100% છે. યસ એન્ડ નો? હા, બધા લાયસન્સ પણ લાગશે, ડેફિનેટલી લાગશે. માર્કેટની અંદર આ જે બિઝનેસ છે ને, એ બિઝનેસ છે પુશ બિઝનેસ. શું છે? પુશ. હા, પુશ મતલબ અહીંયા ગ્રાહક લેવા નથી, મતલબ ગ્રાહકને દેવા નથી જવું પડતું, ગ્રાહક લેવા આવે છે, જેને કહેવાય પુશ માર્કેટ. કારણ કે એડવર્ટાઇઝમેન્ટ થતું હોય, પબ્લિસિટી થતું હોય, હોર્ડિંગ લખતું હોય છે, અલગ અલગ પ્રોગ્રામના માધ્યમથી, અલગ અલગ એડના માધ્યમથી એક કન્ઝ્યુમર છે, ગ્રાહક છે, એ ટ્રેડિશનલ માર્કેટની અંદર હંમેશા પ્રોડક્ટ લેવા માટે જાય છે, જેને કહેવાય પુશ માર્કેટ. સમજે છે ને? તો આ સિસ્ટમ તો મતલબ ચાલે જ છે, આમાં તો કઈ મતલબ પ્રોબ્લેમ નથી. આ તો વર્ષોથી ચાલે છે, આમાં ગવર્મેન્ટને કઈ પ્રોબ્લેમ નથી ને. તો ગવર્મેન્ટ એમ કે છે ડાયરેક્ટ સેલિંગ પણ આવું જ હોવું જોઈએ. કારણ કે પેલા ફર્સ્ટ શબ્દમાં શું કીધું છે? પ્રોડક્ટ વિતરણ કરવાની પ્રણાલિકા. ડાયરેક્ટ સેલિંગનો ઉદ્દેશ્ય એ છે કે લોકોને સારી પ્રોડક્ટ મળવી જોઈએ. ક્લિયર? તો થોડી વાર આપણે બેક મારીએ, મતલબ આપણે ડાયરેક્ટ સેલિંગમાં જઈએ. ડાયરેક્ટ સેલિંગમાં શું છે? સિમ્પલ. દેખો, હવે તમારા મગજમાં એક પ્રશ્ન આવશે કે સાહેબ તમે એમ કહો છો કે નેટવર્ક માર્કેટિંગ બંધ થઈ ગઈ, ઘણી બધી કંપની તો ચાલે છે, હજી જોડવાનો જ ધંધો કરે છે. અમુકનો ડબલ હવે તો શરૂ કર્યો છે એને, કારણ કે એને ખબર પડી કે કેમ પૂરી થવાની રવિ લ્યો જે મળે ઉઠાવી લ્યો, એટલે ખબર નહીં એક્સપેક્ટેડ ક્યારે થાય. તો નેટવર્ક માર્કેટિંગ ભારતમાં કામ કરશે. દેખો, ચોરી કરવી ગુનો છે, બરાબર છે? ભારત સરકારે લો બનાવ્યો છે કે ભાઈ ચોરી કરવું એ ગુનો છે, પણ ચોરી કરે છે નથી કરતા લોકો. આ ચોરી કરી ખબર ક્યારે પડે? હા, પોલીસના દંડા પડે ત્યારે. સમજે ને? તો નેટવર્ક માર્કેટિંગ ભારતમાં નથી ચાલુ, પણ નેટવર્ક માર્કેટિંગ ચાલશે. ખબર ક્યારે પડશે? પકડાય ત્યારે. આપણે એવું કામ કરવું છે?
નથી કરવું, કારણ કે આપણે નેટસપ હંમેશા નેટસપ શું વિચારે છે કે એ બિઝનેસ કરેગી મેરી ઓર આપકી નેક્સ્ટ જનરેશન. મતલબ 15 માર્ચ 2000 માં સૂત્ર બનાવ્યું છે સુજીત સરે કે ભાઈ એ બિઝનેસ કરેગી મેરી ઓર આપકી નેક્સ્ટ જનરેશન. તો આપણે જનરેશન ટુ જનરેશન બિઝનેસ કરીએ છીએ, તો શોર્ટ ટાઈમ માટેની તો આપણે કોઈ ગેમ નથી. અગર એવું લાગતું તો કઈ જીએસટી ની જરૂર નથી, કારણ કે માર્કેટમાં ઘણા બધા જીએસટી વગરના કામ કરે છે. આજ પણ લોકો જોડે કે અમારી કંપનીમાં કાંઈ ન જોઈએ, ખાલી આધાર કાર્ડ આપો, એવી પણ કંપનીઓ માર્કેટમાં છે, ચાલશે, એની ઉપર પ્રોબ્લેમ નથી. પણ એ જયારે 100 કરોડે પહોંચશે ત્યારે એને ખબર પડશે કે ભારતમાં કામ કરવું કેટલું અઘરું છે, કેટલું કઠિન છે. તો ડાયરેક્ટ સેલિંગ ની અંદર આ સ્પષ્ટતા કરી છે કે ભાઈ ડાયરેક્ટ સેલિંગ એને કહેવામાં આવશે કે જેમાં પ્રોડક્ટ વિતરણ સિસ્ટમ હોવી જોઈએ. ક્લિયર? તો એક વસ્તુ મગજમાંથી કાઢી નાખો. શું કાઢી નાખવાનું છે? અમે નેટવર્ક માર્કેટિંગમાં નથી, અમે ડાયરેક્ટ સેલિંગમાં છીએ. શું છે? હા, પરિવર્તન શબ્દોનું ત્યાંથી થશે. હવે ડાયરેક્ટ સેલિંગ આવ્યું ને તો મતલબ બધી પદ્ધતિ ચેન્જ થશે. હાલો, એ આપણે સમજવાની છે. દેખો, મેં શું કીધું, તમારું ભૂતકાળનું જૂનું જે કઈ એક્ઝિસ્ટિંગ છે, ટ્રી ચાલે છે, નીચે કામ કરે છે, તો એ તમારો બેનિફિટ છે, એ કોઈ લઈ નથી જવાનું, એ બધું ચાલુ જ છે, એમાં કોઈ કંપનીએ ફેરફાર કર્યો નથી. પણ હવે હું તમને જે પિક્ચર બતાવવા જઈ રહ્યો છું એ આવતા સમય એટલે કે જુલાઈ મહિના પછી, અત્યારે અમુક વસ્તુ સ્ટાર્ટ થઈ ગઈ છે, અમુક વસ્તુ જુલાઈ મહિનાથી મતલબ 9-10 તારીખ અમને આપી દીધી છે હૈદરાબાદ માટે. 9-10 એટલે 11-12-13 તારીખે તમને બધા ગુડ ન્યૂઝ મળવા મળશે કે કઈ રીતે માર્કેટની અંદર બધી વસ્તુ વર્કઆઉટ કરશે. બરાબર? તો ડાયરેક્ટ સેલિંગમાં સિમ્પલ વસ્તુ છે કે પ્રોડક્ટ વિતરણ પ્રણાલિકા હોવી જોઈએ. તો હવે આપણે નેક્સ્ટ ઉપર વાત કરીએ. દેખો, ભારતની અંદર રિટેલ માર્કેટ કેવડું છે? બહુ બધું, બહુ મોટું છે, કારણ કે વિશ્વના બીજા નંબરનો દેશ છે, શાયદ 132-35 કરોડની આબાદી વાળો દેશ છે. યસ નો? દુનિયાની તમામ ઇન્ટરનેશનલ કંપનીઓ ભારતની અંદર રિટેલ કરવા માટે આવે છે. આવે છે કે નથી આવતી? શું કરો? એને ખબર છે કે અહીંયા એટલું મતલબ મટીરિયલ જ એટલું છે કે, અને જે કસ્ટમર ગ્રાહક છે એ ગ્રાહક તો જન્મે નથી ગ્રાહક છે. ડાયપર થી શરૂ થાય, કફને પૂરું થાય. હાલો, સમજાય છે ને? મતલબ જે જન્મ લીધો મતલબ કન્ઝ્યુમર બન્યો, તો મતલબ માર્કેટ કેવડું મોટું છે? બેસ્ટ, બહુ મોટું, વિશાળ. હવે જરૂરી એ છે કે આમાં કોણ કેટલું કરી શકે. સમજાય છે? માર્કેટ તો બહુ મોટું છે, પણ તમે કેટલું કરી શકો એ ડિપેન્ડ તમારા ઉપર છે. તો એ જોવાનું જ નથી કે સાહેબ મારે ક્યાં કસ્ટમર ગોતવા જવા, મારે ક્યાં ગ્રાહક ગોતવા જવા. મતલબ હું તમને આગળ એક સ્લાઇડ બતાવવાનો છું કે આ બિઝનેસ ખાલી 5 માળના બિલ્ડિંગમાં પણ તમે મહિને 50,000 રૂપિયા કમાઈ શકો. 5 માળના બિલ્ડિંગમાં ક્યાંય તમારે એરિયા બહાર જવાની જરૂર નથી, તાલુકા બહાર જવાની જરૂર નથી, જિલ્લા બહાર જવાનું નથી. ખાલી રહ્યોસો ને ત્યાં જ તમે 50,000 કમાવો, એવો આ બિઝનેસ છે. તો માર્કેટનો કોઈ પ્રશ્ન નથી. સાથે આપણી પાસે પ્રોડક્ટ પણ તમને સમજાવી સવારે ડીપલી. જે આપણી પાસે માર્કેટ એવડું મોટું છે, તો જોઈએ નેટસપના 3 પડાવને પહેલા આપણે થોડા સમજી લઈએ. જે પરિવર્તન છે, બરાબર ને? દેખો, નેટસપનો પહેલો પડાવ શું છે? કન્ઝ્યુમર. બરાબર? નેટસપનો બીજો પડાવ શું છે? રિટેલર. નેટસપનો ત્રીજો પડાવ શું છે? ડાયરેક્ટ. હવે આ 3 વસ્તુને એકવાર સમજવી બહુ જરૂરી છે. દેખો, કન્ઝ્યુમરને બેનિફિટ